અમે ગોકુળમાં ગયા હતા ને એક બાપુ બેઠા હતા, અમે 5-7 ભાઈબંધ ફરવા ગયા હતા. એ કે બેહી જાઓ, અમે બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડા ને હિસકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડા ની નીંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. અમે નાસ્તિક છે તેમાં તો કાનુડો દ્વારકા આવ્યો, અમારી હારે છે, આ છે નહીં કાંઈ. અમે ત્યાં આંટો મારવા આવ્યા, કાનુડો તો અમારી ભેગો છે. આવીને આવી દુકાનું છે. મારા રામ માને બાપ ને કઈક જોતું હોય ને આપજો ને, એના આશીર્વાદ વિધિના ચકડા ફેરવી નાખશે. બાકી કોઈ આ દુનિયા છે ને, આખી દુનિયા લોહીની હગી છે. મારા દીકરાનો વ્યવહાર હાલે, મારો દીકરો સુખી થાય, મારા દીકરાનું ગાડું વ્યવસ્થિત હાલે એવું બાપુ અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય તો તમારા મા બાપ બાકી હગો ભાઈ રાજી નથી, લખવું હોય તો લખી લેજો. રા માન બાપ જેવા બાપુ આ દુનિયામાં હું તો જ્યાં જાઉં ત્યાં મારી કોઈ ભલામણ ન હોય આના સિવાય. ભલે તમે પૂનદાન કરતા હોય તો ન કરતા એવું નથી કહેતો, હું કરતા હોય કરજો, પણ આને ચૂકીને જો કરશો ને તો બાપુ જિંદગીમાં ક્યાંય લખાય નહીં, એક આપણી ગેરંટી. બાકી માને બાપને જોતો ને, બાકી તો બધું ઈશ્વરે જે બનાવ્યું છે ને, ઈશ્વરે બધું સમજીને જ બનાવ્યું છે. આપણે ઘણા કે ગાયું નાખો ને ઓલા નાખો ને, આપણે મરી જઈશું પછી શું થાય ગાયું? અમારી અહીંયા એક ભાઈ હતા, આપણે ક્યારેક કેમ કે હાલના ભજનમાં તો કે ના મારે કીડિયારું પૂરવાનું. મેં તું મરી જાય ત્યાં કીડિયું શું કરશે ભાઈ? આપણે અહીંયા આવું ને પછી ક્યાં હું ન નાખવો કે કીડીઓ નહીં આંકો મૂકે, બોલો તમે તું મરી જાય પછી શું? માણાનું ગણિત જ બાપુ કેવું છે મને સમજાતું નથી.